આગળનું વિઝન બતાતું જ નથી કે આગળ શું છે દાદા? કેવો છે વરસાદ? હે ભૂકા કાઢને કા પાણી આવે એટલે ગટરના ખાડા હોય એ ખબર ના રહે કે ક્યાં ખાડા છે. તો કેમ છો ગાઈઝ? રાજુલાની અંદર અત્યારે 2 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને ખૂબ જ વરસવાની સાથે અત્યારે લોકોના મોઢા ઉપર ખુશીનો માહોલ તમે જોઈ શકો છો. આવો કાંક માહોલ છે અત્યારે અને બધા અત્યારે ભાઈબંધો સાથે જ્યાં જ્યાં પાણી ભરાણું હોય ત્યાં બધે જોવા જાય છે, નિહાળવા જાય છે. જોવાની તો પછી વાત મજા લેવા જાય છે. આ અમારે રવિ જાય છે મજા. તો આ વરસાદ વિશે તમે શું કહેવા માંગો કે આવી ગયો નવી છે બે દીદી પડે કે નહીં? પડે છે, મજા આવી. અહીંયા એટલું પાણી ભરાઈ ગયું છે, અહીંયા એટલું પાણી ભરાઈ ગયું છે તો અહીંયા ઘાસીવાડામાં તો કેટલું પાણી ભરાઈ ગયું છે, અહીંયા સુધી ભરાઈ ગયું છે. આ રિયાઝભાઈ એવા છે ત્યારે આપણે વૈભવના સેલ્સમેન. હવે ગાડી બંધ પડી જાય, ગાડી બંધ પડી જાય. ગાડી લઈને અત્યારે બહુ પાણીવાળા રસ્તા ઉપર જવાય નહીં, કારણ કે પાણીના કારણે જો કદાચ ને ગાડી બંધ પડી ગઈ હોય તો પછી અત્યારે આપણે ક્યાં જવું? એના કારણે અત્યારે વરસાદ રહી જાય, થોડું પાણી ઓછું થાય પછી આપણે બધી બાજુ જોવા જવાય. રેડી? હા ભાઈ, આપણી કોપી કરે અત્યારે વરસાદ બહુ છે રાજુલામાં અને હજી નવી માહિતી જેટલી મને મળશે એટલી તમને આગળ બતાવતો રહે. અમારા મોબાઈલ વેચાતા નથી. અત્યારે થોડો વરસાદ રહી ગયો હતો અને પાછો અત્યારે જોશે કે આમ જોઈ શકો તમે વરસાદ પાછો ફરીથી એવો હતો ને એવો ચાલુ થઈ ગયો છે. પાણી ઊભું રહેવાનું નામ લેતું નથી અત્યારે અને વરસાદ પણ અત્યારે ફૂલે ફૂલ છે. અને આ ભાઈ જો અત્યારે અમારા ગામમાં જવું છે તો ગાડી દેતા નથી. આપી દીધી હો ભાઈ. ફાઇનલી ગાઈઝ હવે આપી દીધી ફાઇનલ. કેમેરા સામે જોઈને આપી દીધી છે ગાડી. હાલો પલ્લી જાવું ઉપર. તો ગાઈઝ અત્યારે વરસાદમાં આવતા હું આવી ગયો તો બસ સ્ટેશન પાસે અને અહીંયાનો માહોલ જોયો તો અહીંયા કે પાણી ભરાઈ ગયું છે અત્યારે. આમ તમે જોઈ શકો અહીંયા એટલું પાણી ભરાઈ ગયેલું છે તો અહીંયા અમારા ઘર પાસે એટલી બધા કેટલું પાણી ભરાઈ ગયેલું હશે એનું કાંઈ નક્કી નથી. મનીષભાઈ અત્યારે આપણે હેરે છે, કેવું છે મનીષભાઈ? વરસાદ કેવો ચાલે છે? વરસાદનો માહોલ ખૂબ છે. તમે ધ્યાન રાખજો ખાડા ખાબોચિયામાં. હા, એ ખાડા ખાબોચિયાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે એમ છે, કારણ કે પાણી ગમે ત્યાં ભરાઈ ગયેલું છે. અત્યારે બધા ખાડામાં પાણી ભરાઈ ગયું છે ને કયો ખાડો ક્યાંથી ખબર નથી, એટલે ખાબોકતા વાર નહીં લાગે. હા જો તમને લઈ લઈએ. ખાસ કરીને ગટરનું ખાસ કરીને ધ્યાન રાખવું. હા, શું છે દાદા? કેવો છે વરસાદ? હે ભૂકા કાઢને કા વાત સાચી. રેડી હાલો. તો આ ભાઈના વ્લોગમાં ખાસ કરીને તમે આમાં જે ગટરોમાં પાણી ભરાઈ ગયેલું હોય એનું તમે ખાસ ધ્યાન રાખો, કારણ કે ગટરમાં આપણે પડી જાવી એવું બધું થાય, ગટરનું પાણી આપણા ઘરમાં ગળી જાય એવું બધું થાય, એટલે આવા ગટરનું ખૂબ જ ધ્યાન રાખવું પડે એમ છે. બીજું કાંઈ મનીષભાઈ એ કહેવાનું હતું કે અત્યારે છે ને ગટરમાં ખૂબ પાણી આવે એટલે ગટરના ખાડા હોય એ ખબર ના રહે કે ક્યાં ખાડા છે, એટલે ખાસ કરીને એ ધ્યાન રાખવું. ઓકે ગાઈઝ, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે વરસાદનો માહોલનો મજા લેવાનો છે અને આપણે ધ્યાને રાખવાનું છે બધું. હાલો તમને આગળ બીજું લોકેશન હવે બતાવું કેટલું પાણી ભરાઈ ગયેલું છે. નહીં ઉડાડે છોટા રાજુલાની અંદર વરસાદ ફૂલ વરસી રહ્યો છે. ઠેઠ આ બાજુથી લઈ અને સામે સુધી ઠેઠ અત્યારે વરસાદની મજા માણવા માટે બધા માણસો અત્યારે અહીંયા આવી રહ્યા છે. અને વરસાદ એવો છે કે કાંઈ ઘટે નહીં એવો. આમ જોઈ શકો તમે, આમ આગળનું વિઝન બતાતું જ નથી કે આગળ શું છે.
આ બધું તમે જો સામે રસ્તા ઉપર બધે પાણી ભરાઈ ગયા છે. આ ડુંગરા ઉપરથી બધું પાણી હેઠું આવે છે. કોમી છે ને આમ જો અને આમ રાખ આમ થોડું પકડી ચોટાડી ગયું છે એટલે હલકું વિઝન થઈ જાય છે ત્યાંથી તો વિઝન બરોબર આમ જ ભાઈ છે. પર માર્યા કરવાનો આમ બા આ જો ડુંગરો આખો આમ પાણીથી લથપથ ભરાઈ ગયો છે ને પાણી આવે છે બધું હેઠે આવે છે. ગંભીરનો ધોધ આયા છે હા આમ ઝૂમ કે ગીર હો ભાઈ ગીર. તો સારું હો ભાઈ. તો રાજુલા ગીરમાં જ આવે ને આખો. અમે આખો વ્લોગ ઉતાર નાખ્યો